આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉત્તર ભારતીયોનો સૌથી મોટો તહેવાર ગણાતો એટલે કે છઠ મહાપૂજા વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં આવેલા દુધિયા તળાવ ખાતે છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો દ્વારા આ તહેવારો મનાવવામાં આવી રહ્યા છે। કેટલાક ઉત્તર ભારતીય લોકો પોતાના વતન જ્યાં હોય તે તહેવારની ઉજવણી કરતા હોય છે, જે તે રાજ્યમાં સ્થાયી થયેલા હોય ત્યાં ઉજવતા હોય છે। સ્ત્રીઓ દ્વારા 36 કલાકનો નિર્જળા ઉપવાસ પણ કરવામાં આવે છે। સૂર્યને અર્ઘ અર્પણ કરી ભોજન અને પાણી ગ્રહણ કરતા હોય છે। પોતાના સંતાનને સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે અને પરિવારજનો માટે આ છઠ પૂજાનું વ્રત રાખવામાં આવતું હોય છે। નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે છઠ પૂજા છે અને છઠ પૂજા જે છે ઉત્તર ભારતીયોનો આ સૌથી મોટો તહેવાર છે। જે હિન્દુ ધર્મમાં જે અલગ અલગ તહેવારો છે એમાં ઉત્તર ભારતીયોનો આ તહેવાર સૌથી મોટો માનવામાં આવે છે। 3 દિવસનો નિર્જલા ઉપવાસ કરવામાં આવે છે। સ્ત્રીઓ દ્વારા જે છે 36 કલાક સુધી જળ પણ નથી લેવામાં આવતું એવો એક ઉપવાસ કરવામાં આવે છે। પોતાના સંતાનની સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે આ કરવામાં આવે છે। અત્યારે અમે જે હનુમાન ટેકરી વિસ્તારના જે છે દુધિયા તળાવ વિસ્તારમાં આવે છે, તમે જોઈ શકો છો ઉત્તર ભારતીયો જે છે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે। છઠ પૂજા જે છે તે કરવામાં આવી રહી છે। વાત કરીએ અહીં હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલો દુધિયા તળાવમાં છઠ પૂજાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમની સાથે છઠ પૂજાની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। સૂર્ય ઉદય થશે અને સૂર્ય આસ્ત થાય છે તેનું મહત્ત્વ હોય છે। નિર્જલા ઉપવાસ હોય છે। આપણે વાત કરીએ અહીંના સ્થાનિકો સાથે અને અહીં જે પૂજા કરવા આવે છે સ્ત્રીઓ સાથે। તમે દ્રશ્યો જોઈ શકો છો અહીં જે છે છઠ વ્રત જે કરતા હોય તે છઠ પૂજાનું વ્રત કરતા હોય તેઓ અત્યારે જે છે પૂજા અર્ચના કરી રહ્યા છે પોતાના સંતાનની સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે। તમે જોઈ શકો છો માતાઓ જે છે એ પાણીમાં આ રીતે ઊભા રહીને અને પૂજા અને અર્ઘ આપતા હોય છે। મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય જે લોકો જે છે અહીં ઉપસ્થિત છે। તહેવાર ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે। જે છે અત્યારે અર્ઘ આપી રહ્યા છે। ઉત્તર ભારતીયોનો આ મુખ્યત્વે તહેવાર છે છઠ પૂજા, એટલે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે। ભારત દેશમાં રહેતા ઉત્તર ભારતીયો જે છે આ તહેવારને ખૂબ ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે। તમે જોઈ શકો છો વિધિમાં જે છે નારિયેલ છે અને ફ્રૂટ જે છે ફળ આદિ છે એ મૂકવામાં આવે છે। પોતાના સંતાન માટે જે છે આ વ્રત કરવામાં આવે છે। શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ પર્વ ઉત્તર ભારતીયો ઉજવતા હોય છે। તમે જોઈ શકો છો કે પૂજા માટે અહીં પૂજા ચાલી રહી છે। રીતે તમે જોઈ શકો છો કે આ હનુમાન ટેકરીનું આ દુધિયા તળાવ છે, જે ઉત્તર ભારતીયો દ્વારા જે છે અત્યારે છઠ પૂજા જે છે એનું પૂજન કરવામાં આવી રહ્યું છે। અત્યારે જે છે તળાવ કિનારે જે છે છઠ પૂજા જે છે કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત છે। ઉત્તર ભારતીયોનો આ સૌથી મોટો તહેવાર છે। પોતાના સંતાનની સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે આ ઉપવાસ કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે આ ઉપવાસ કરવાથી જે છે પોતાના સંતાનનું આરોગ્ય જે છે તે સારું રહે છે। તે માટે જે છે સ્ત્રીઓ જે છે આ ઉપવાસ કરતા હોય છે। તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં ઉત્તર ભારતીય લોકો જે છે તે અહીં ઉપસ્થિત છે, જેમ કે બિહાર, યુપી અને ના લોકો જે છે આ તહેવાર હોય છે। ખૂબ જ કઠિન આ ઉપવાસ હોય છે, વ્રત હોય છે, જેમાં 36 કલાક સુધી નિર્જલા ઉપવાસ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત છે અને
જે છે તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે તળાવ છે આ દુધિયા તળાવ છે તળાવના કિનારે જે છે અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે તમે જોઈ શકો છો દ્રશ્યો હાલ જે છે પૂજા કરવામાં આવી રહી છે અને કહેવામાં આવે છે કે સૂર્યને અરગ આપીને એટલે કે સૂર્યને અરગ આપીને જે છે તે પાણી અને ભોજન ગ્રહણ કરતા હોય છે આ દિવસે જે છે વડોદરામાં અલગ અલગ જગ્યાએ જે છે આ ઉત્તર ભારતીયો દ્વારા જે છે પૂજા અર્ચના કરવામાં આવે છે જેમ કે કપુરાઈ તળાવ છે દુધિયા તળાવ છે મહીસાગર છે અને ઘણી બધી જગ્યાઓ જે છે જેમ કે પૂરા હવે તો આ તહેવાર માત્ર યુપી બિહાર સુધીનો નહીં રહ્યો ગુજરાત અને કહેવામાં આવે છે દેશ અને વિદેશોમાં પણ આ તહેવાર ઉજવવામાં આવે છે આપણે વાત કરીશું આ તહેવાર નિમિત્તે કેટલાક ઉત્તર ભારતીયો જે છે જે વડોદરા અને ગુજરાતમાં વસે છે ક્યાં एक नंबर बहुत बढ़िया त्यौहार है। ये त्यौहार यूपी बिहार का और झारखंड का प्रमुख त्यौहार है। हम लोग इस छठ पर्व को बहुत हर्षोल्लास के साथ मनाते हैं और इसका बहुत ही क्या नाम है मनोकामना भी पूर्ण होता है। बहुत महत्वपूर्णता भी है, पवित्रता भी है इस त्यौहार में। कोई भी मन्नत मानो तो माता रानी छठ महारानी उसको पूरा करती हैं। भगवान सूर्य का उपासना करते हैं। 3 दिन का महाकठिन पर्व ये चलता रहता है। धन्यवाद। छठ माता की पूजा है, उसकी विधि है। ये विधि हम लोग कर रहे हैं बच्चे के लिए, अपने परिवार के लिए, सबके लिए ये विधि करने का है। छठ माता से पूजा करने का है, मांग करने का है। यही विधि है अपने परिवार के लिए, अपने बच्चों के लिए, अपने घर परिवार गृहस्थी के लिए, सब चीज़ के लिए ये विधि चल रही है। ये जो हमारी छठ पूजा है हमारे उत्तर भारतीय, जैसे कि हमारे उत्तर भारतीय में छठ पूजा हमारे यहाँ के औरतें जितनी हैं जो कि अपने परिवार के लिए और बच्चों के लिए ज़्यादा करके क्या है कि बच्चों के लिए ये छठ पूजा का त्यौहार मनाते हैं। बहुत पहले से हमारे परंपरा चली आ रही है, बहुत पहले से मनाया जा रहा है। ये छठ पूजा का आयोजन कहाँ पर किया गया और क्या कहोगे? ये पहले सबसे पहले क्या है कि छठ पूजा अपने उत्तर भारत बिहार में उत्पन्न हुआ, वहाँ से हर जगह चालू होते गया और वहीं से हर जगह बिहार हर जगह मतलब कि छठ पूजा मनाई जाती है। हमारे उत्तर भारतीय हर जगह छठ पूजा मनाते हैं। खासकर आज किस जगह पर ये मनाई जा रही है क्या कहोगे? ये हमारे विस्तार में हनुमान टेकरी डबो रोड हनुमान टेकरी दूधिया तालाब के पास से मनाई जा रही है। ठीक है। खासकर क्या मैसेज देना चाहोगे इस प्रोग्राम के माध्यम से, छठ पूजा के माध्यम से? मैं मैसेज यही देना चाहूँगा कि आप देख सकते हैं कि किस हिसाब से हम लोग छठ पूजा मना रहे हैं। ठीक है, आज बरसों से हम लोग मना रहे हैं यहाँ पे। मैं यहाँ पे 93 से मना रहा हूँ, जबकि ये तालाब का उद्घाटन हुआ था, खुदाई चालू हुई थी। मैं जब से हम लोग मना रहे हैं, हमने कई बार कॉरपोरेशन में अर्जी किया कि हाँ हमारे घाट को की साफ सुथराई होनी चाहिए, लेकिन नहीं हुआ। फिर हम लोगों ने आज 10 वर्ष से अपने हाथ खुद साफ सफाई करते हैं और छठ पूजा बहुत मतलब अच्छी तरह से छठ पूजा हम लोग मनाते हैं। अभी जो क्या विधि चल रही है क्या कहोगे उसके बारे में? अब क्या है कि जो शाम को सूर्य बैठते हैं उनको अर्घ देने की अभी बारी आई है। जैसे सूर्य बैठते हैं उनकी अर्घ दिया जाती है अभी, और अब सुबह में जो सूर्य उदय होंगे उनको अर्घ दिया जाएगा। ये प्रोग्राम चल रहा है। आपका नाम? रवि कुमार साहनी।